ગમે ગામના મહેમાનો વાવાળો જેવી 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 જેને રમાડવું હોય બધી ખાને ઈ છે એવો મારો ભગવાન તમારા વર્તા માર પાસે તારે વેળા લઈ ધૂળતી ઈશ્વર વેળા બોલતી ઈશ્વર મારા રામની રજા લઈને આવી ઈશ્વર મેં રાવણાની માતાનો પણ તારે વેળાએ મારા હવા હો ઓલિયા લઈ ધૂળતી ઈશ્વર બસે જણા તારે વેળા લઈને બોલતી હું વેળાના રામ બોલતી હું મારો ભગવાન ભગવાન લેવા હકત માતાના રામ આઈ મજા આવો આલે ભાઈ તમે બોલો બોલો તારે મારા વિના મેલડીના નામ બોલતા હોય તમારી ભગતની ને ઓળખાણ કરી હોય હજી એક એવા દેતી હોય ની હદત માતા હજી મારો ભગવાન એમાં વધાવો બનાવતો હોય સો ન કરતો હોય કહું છું કઈ ના લે સો ન કરતો હોય તો વેળાએ બોલેલી છું વેળાના ભગવાન લઈને બોલેલી છું જણા લુદરીયું ભાવવાળું ગેરંટી ધોઈતી ગેરંટી બોલીતી બાળકના છોકરા તરફ જોરાવું હોય તો જોરાવજો રામાલું હું ભેરવાના રાવવાની માતા બોલું એમાં કરવા પપ્પા ભરત રાખ થઈને ધૂણી નહીં રાખ મને ધૂણતા ફાવતું નહીં રામાલો ને દાડો ઉભેર વાઘમ પાલો થી વાળવા વાળી છું વાવાળો દાડો ઉભેર વાઘથી બાસુડો ન કરું તો દીમન હોરા ન થાય વાવાળો મેલ રહી છું બસ રુદરીઓ એવું બોલી હતી હા રાખતા રામા લોણી એવું બોલીને આવતી રહ્યું એટલું ભરત પર્યાવરણી રહેતી એવું બોલી હતી દુનિયાના ભોપા કેતા છે પણ હું તારે ભેડવાના રાવણાની મેળડી એમ પૂછું જરા જો તારી કુળદેવી હગત અને આવ તારા બારોટના ચોપડે જોરાયા છે આ વાતું સાચી પડે તો જ હું માતા સાચી ને ભરત ખોટી આવું મેળડી બોલી હતી એ રામાલોણી બારોટના ચોપડા ને મારા આંકડા એક મળ્યા છે સ્વભાવવાળો જરા બારોટના ચોપડાના આંકડા ને રામાલોણી મારા ઘડીના આંકડા એક મળ્યા છે તો પરંપરા રમે જે દીકરો દેવા ના આવું મારું નામ ભેડવાના રાવવાની મેળવી હું કહું છું તો જાઓ ભરત એમ બોલીશું આ તમારી હગત કુળદેવી સાચી હોય ને બારોટના ચોપડે સાચી હોય ને મેં મેલડી સાચી ભાળી હોય હીરજ લોણી દીપા તો જો આ રમેશ ને દીકરો આલે એને જાણે કુળદેવી ને બેહારવી ને કે નહીં બેહારવી ભરત આવું બોલેલી છું સ્વભાવ વાળું એટલે હું બોલી છું એટલું જ પાર પાડે છે ભગવાન કોઈ રમેશ ચિંતા કરવાની જરૂર નહીં મારા ભગવાન આગળ ખોળાઓ નાસીન ભરત જો ના લઈને આવું મારું સ્વભાવ વાળું હું કહું છું જોરામાં એવા આંકડા હાચા પાડી આલ્યા છે દીકરો હાલતા હગત ને નહીં આવડે છે ભાવવાળું મને મેલડી ને ભરત નહીં આવડે છે ભાવવાળું આવું માતા પૂછ્યું રમાલું જો મારો ભગવાન વધાવો હાલતો હશે ને તમે બોલાવી જો ભરત અનુ કતારે હું વેળાએ મેવડી ધૂણવા આવી છું પણ મારો ભગવાન એમાં વધાવો બનાવતો હોય છે ભાવવાળો લે પછી તારું પાર પાડશે અને આ વાત રમેશ કેવી છે ભરત પણ મારો ભગવાન વધાવો આલે છે ભાવવાળો કઈ વધઘટ ના થવા આવતું હોય વેડવાના રાવણની માતા દેખી
લે આરું લૂટતું હોય ભાઈ રામા આ દેરું વાળી લૂટી જાતું હોય ના પરવા આવતું હોય એ હકીકતના પર પકડતું હોય તો મારો ભગવાન બતાવવા લે જો આ લૂંટવા વાળું દેરું હોય અને મારે ત્યાંની ઓળખાણ થઈ ગઈ હોય મારો ભગવાન એનું ભાગ કરે સ્વભાવ વાળું શું કહું છું મારે ત્યાંની ઓળખાણ ભરત થઈ હોય તો મારો ભગવાન હાથ કરે ઓળખાણ જ કરે નહીં સ્વભાવ શું કહું છું તો જો તારે બોલું છું રમેશ કોરા કાગળે લખવું એ લખી નાખજો મારો બોલ હેઠો પડે અને તારે મારું ધોવાનું વ્રત બંધ કરી દેવાનું એવું ગાડી ધૂની નહીં વાવાળું તો જો કેટલા 13 મહિના બોલી શું કે વાવાળું કેટલા મહિના 13 મહિના તો જોઈ વિચારીને બોલી છે 9 મહિના ના બોલો 13 મહિના બોલી છે તો કબ જોઈ વિચારી બોલી 2 મહિના જ થયા પણ અત્યારે વેળા લઈ ધૂણતી હોઉં નવા લોણે બરોબર રંગમાં હું મેલડી આવી હોઉં મારા સધી મેલડીના રંગ બોલતા હોય સ્વભાવ આવું તનનું ભજવાના રાવવાની માતા બોલતી હોય હું મશરૂમ હોવાની માતા બોલતી હોઉં સ્વભાવ તો હું ચહેરા આવ ધારિયાની માતા છું હું ચહેરા આવ ધારિયાની સધી બોલતી હોઉં અને મારા સધી નંદીના ભગવાન બોલતા હોઉં તો જો ના આલુ ભરત હતો હું અત્યારે ચહેરા આવ ધારિયાની સધી નાખતો વેળાએ જ બોલું છું વેળાએ જો મારા ભગવાન આગળ તમાવતીનો ખોળો ન નાખો તો મારું નામ દેરું ના કહેવાય હું કહું છું અને એના આગળ ભીખ માંગીને જો ખોળા રમેશ ના નાખું જણા તો મારું નામ દેરું ના કહેવાય સ્વભાવવાળું પણ જો હગતનું ઠકાણું પડી જાય છે અને જગતની આ મેળડી લૂંટવા વાળી છે એનું ઠકાણું પાડજો આવું જરૂરી હું કહું છું બરાબર જો વખો દીકરો આલીને ભરત કરવાનું છે ને નહીં કરવાનું હું કહું છું પેલો એના કન હલાવું અનુ તો જ કરવું નથી તમારો દાખલો મેલ્યો છે કુડી દોડી ઉડતા દોડતા ભરત 100 પેઢીઓ જાતી રહી કેટલી 100 પેઢી આગળ વાંચીને આવતી રહીશું 100 પેઢી આગળ આવું પડ્યું તું સ્વભાવ વાળું હું કહું છું મેં જોયું નતું ભાલ્યું તો ભરત 100 પેઢી એટલે કેટલા વર્ષ ગયા તો મેં ભાળ્યું હતું ચારે વરાની બેટી નથી ભાળી ચારે વરા પેલા જો ઓટો મારી દાખલા પુરાવા મેં મેળવી આવ્યા છે તો ભરત મન દીકરો હાલતો આવડશે તમે પરંપરા ના આલું મારું નામ દેરો નથી સ્વભાવ આવું બોલ મારા સધી મેળવીના ભગવાન છે હું કહું છું આવું મારા મેળવીના રામ કે છે ના આલું તો જગતમાં મેળવી નાખેલું ભાવ આવું જો 500 વર્ષ તો બારોટના ચોપડે લઈ આવી સ્વભાવ વાળું બારોટના ચોપડે 500 વર્ષ પહેલો લેખ વાંચ્યો છે ભાઈ રામા તો મને આવતા ભરત નહીં આવે કોઈ ચિંતા ના કરશો રમેશ જો મારા ભગવાન આગળ ભીખમાંથી ના લાવું મારું નામ તારી ભેટી નહીં ગળવા આલું તો હું ભેડવાના રાવળાની મેં શું કહું છું પછી છે ભાવાળું બરાબર હું મેળવી એવી છું અને મારા શરીરના રામ રામાનું એવા છે કે જેના ભરત આ બધી બોલી જઈએ છીએ હું કહું છું ભરત ના બને હોય તો એમ કહી દઉં કે મારાથી વાતો બને એમ નહીં છે ભાવાળું આ મંદિરે દુનિયાનું રામાનું નહીં રોતું આવ્યું છે મેં વાતો કરી શું કહું છું બે પગ ભીડાવું તમે ભરત પગ ભીડાવો એના પહેલા હું માતા પગ ભીડાવું બરોબર મારા નંબર બોલતી
લેવાનું પાછું તમે પાયું છે એટલે તારા લેવાનો હોય ને આ તું જ કરતી હોય તો જ વધાવો હાલે ને ઘસી ના હાલે. બીજી વાત